નમસ્કાર દર્શક મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત ફિટર ટ્રેડના પરિચય વિશે તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો મિત્રો, ફિટર ટ્રેડ એ 2 વર્ષના સમયગાળામાં તાલીમાર્થીઓને પૂર્ણ કરે છે. ફિટર ટ્રેડમાં તાલીમાર્થીઓ હેક્સો, ચીઝલ અને હથોડી જેવા ઓજારો તેમજ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, વર્નિયર હાઇટ ગેજ જેવા સાધનોની મદદથી નાના મોટા મશીનોના પાર્ટ્સ તૈયાર કરે છે. તેમજ ફિટર ટ્રેડમાં ડ્રિલિંગ મશીન તેમજ લેથ મશીન પણ શીખવવામાં આવે છે. લેથ મશીનમાં તાલીમાર્થીઓને ટેપર ટર્નિંગ, બોરિંગ, નર્લિંગ જેવી ક્રિયાઓ શીખવવામાં આવે છે. તે ક્રિયાઓ દ્વારા મશીનોના જુદા જુદા નાના મોટા પાર્ટ્સ તૈયાર કરી શકાય છે. તેવી જ રીતે ડ્રિલિંગ મશીનમાં પણ ડ્રિલિંગ, બોરિંગ, ટેપિંગ જેવી ક્રિયાઓ કરી શકાય છે અને તેના દ્વારા પણ મશીનોના જુદા જુદા પાર્ટ્સ બનાવી શકાય છે. તે ઉપરાંત ફિટર ટ્રેડમાં પાઇપ ફિટિંગ અને શીટ મેટલ જેવા તાલીમ પણ આપવામાં આવે છે. મિત્રો, આ વ્યવસાયમાં તાલીમાર્થીઓ તાલીમ મેળવીને સારી એવી જગ્યાએ નોકરી કરી શકે છે અથવા તો પોતાનો ધંધો અથવા બિઝનેસ પણ કરી શકે છે. ફિટર ટ્રેડમાં આ બધા મશીનો દ્વારા તાલીમાર્થીઓ મોટા મશીનરોની જુદા જુદા પાર્ટ્સ તૈયાર કરે છે અને તેની એસેમ્બલી પણ તૈયાર કરી શકે છે. તે અંગેની આ ફિટર ટ્રેડમાં તેમને બધું જ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તો મિત્રો, ફિટર ટ્રેડમાં ભારત એ ઉદ્યોગ પ્રધાન દેશ છે. તેની સમૃદ્ધિનો મુખ્ય આધાર ઔદ્યોગિક વિકાસ પર છે અને ઉદ્યોગોને જરૂર છે એવા કુશળ કારીગરો. કુશળ કારીગર એટલે કે ઔદ્યોગિક વિકાસ અને દેશની પ્રગતિ. કુશળ કારીગરો ઔદ્યોગિક વિકાસ કરી શકે છે તેમજ દેશની પ્રગતિ પણ કરી શકે છે અને આવા જ કુશળ કારીગરો આપણે તાલીમ આપીને તૈયાર કરી શકીએ છે. જેથી કહી શકાય કે દેશની પ્રગતિનો આધાર ઉદ્યોગોને એવા કુશળ કારીગરો પર છે અને તે જવાબદારી પૂરી પાડે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જેનું સંચાલન શ્રમ અને મંત્રાલયના રોજગાર અને તાલીમ વિભાગ કરે છે. આ સંસ્થાઓ કુશળ કારીગરો તૈયાર કરે છે. કોઈ પણ મશીન જુદા જુદા ભાગોથી જોડાઈને એક મશીન બને છે. આ ભાગોને જોડાવાનું કામ કોણ કરે છે? તો તેનો જવાબ છે ફિટરમાં તાલીમાર્થીઓને કોઈ પણ મશીનના જુદા જુદા નાના મોટા પાર્ટ્સ તૈયાર કરવાની માહિતી આપવામાં આવે છે અને મશીનોના રિપેરિંગ તેમજ તેનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું તે પણ સમજાવવામાં આવે છે. આ રીતે તૈયાર થાય છે. ફિટર નાના નાના ભાગો યોગ્ય જગ્યાએ ફિટ કરી મશીન તૈયાર કરે છે, જેને એસેમ્બલિંગ કહે છે. જે એસેમ્બલિંગ યોગ્ય ફિટિંગમાં હોવી જોઈએ તો જ તે મશીન વ્યવસ્થિત કાર્ય કરે છે. ટ્રેડનું મહત્ત્વ. તો ફિટર ટ્રેડનું મહત્ત્વ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ચાલતા અભ્યાસક્રમો તાલીમગાળો 6 માસથી માંડીને 3 વર્ષ સુધીનો હોઈ શકે છે. જે પૈકી ફિટર ટ્રેડનો સમયગાળો 2 વર્ષનો છે. તેમાં કોઈ પણ પ્રકારનું વેકેશન આવતું નથી અને તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ તેમજ થિયરી પ્રકારના તાલીમ આપીએ છીએ. તાલીમનો સમય દરરોજના 8 કલાક રાખવામાં આવે છે. જે પૈકી 4.5 કલાક પ્રેક્ટિકલ તાલીમ, જ્યારે બાકીનો સમય થિયરી, ગણિત
એન્જિનિયરિંગ, ડ્રોઈંગ અને સમાજશાસ્ત્ર જેવા વિષયો શીખવવા માટે થાય છે. અન્ય પ્રવૃત્તિમાં તાલીમાર્થીઓને ફેક્ટરી વિઝિટ જેવા ટૂંકા પ્રયાસનું આયોજન કરવામાં આવે છે, જેનાથી તાલીમાર્થીઓ બીજી ફેક્ટરી કે કોઈ નાની મોટી ઇન્ડસ્ટ્રીમાં ચાલતા એવા કામ વિશે અથવા તો કેવી રીતે મશીનોના પાર્ટ્સ તૈયાર થાય છે તે જાણી શકે છે, જોઈ શકે છે અને તે પ્રમાણે જ તાલીમાર્થી કામ કરી શકે છે. તાલીમાર્થીને 1 વર્ષ દરમિયાન 12 પરચુરણ રજા એટલે કે CL પણ મળે છે. માંદગીની રજા 2 વર્ષમાં મળવાપાત્ર છે. 8 દિવસની ખાસ કિસ્સામાં SP એટલે કે મેડિકલ રજા. આ બધી જ રજા વાપરતા તાલીમાર્થીઓની હાજરી 80% થવા જાય છે. આ સિવાય બીજી કોઈ રજા તાલીમાર્થી ભોગવી શકતો નથી. રજા મૂકવા માટે નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે. ઉપરોક્ત વિષયો માટે જરૂરી તાલીમ, સાહિત્ય તથા સ્ટેશનરી તાલીમાર્થીઓને રાખવાની હોય છે. પ્રેક્ટિકલ દરમિયાન ફરજિયાત તાલીમાર્થીઓને બોઇલર સૂટ પહેરવાનો હોય છે. તેમજ ITIમાં દર 3 માસે ત્રિમાસિક ટેસ્ટ લેવામાં આવે છે. દરેક સેમેસ્ટરના અંતે અખિલ ભારતીય વ્યવસાય કસોટી દ્વારા આખા દેશમાં એક સાથે જ લેવામાં આવે છે. તાલીમાર્થીઓને નિયત કરેલ મળવાપાત્ર સ્ટાઇપેન્ડ પણ ચૂકવાય છે. તો ફિટરના કેટલા પ્રકાર છે? તો વર્કશોપમાં ફિટર એ અગત્યનું અંગ છે, કારણ કે ફિટર જે એક એવું વર્કશોપ છે જેમાં તાલીમાર્થીઓ ઘણી બધી માહિતી લઈ શકે છે, તેમજ તેનું નાના મોટા મશીનના પાર્ટ્સ તૈયાર કરી શકે છે અને એની એસેમ્બલી પણ કરી શકે છે. તો ફિટરના કાર્યો જુદા જુદા ઘણા પ્રકારના હોય છે અને તે કાર્ય પ્રમાણે ફિટરની ઓળખ થાય છે. તો તેમાં 4 પ્રકાર છે. એક તો બેન્ચ ફિટર, પાઇપ ફિટર, એસેમ્બલી ફિટર, મેન્ટેનન્સ ફિટર. તો બેન્ચ ફિટરનું કાર્ય બીજા બધા કાર્યો કરતાં ઘણું જ અગત્યનું હોય છે. તે એક સારા ફિટરની જરૂરિયાત દરેક જગ્યાએ રહે છે. બેન્ચ ફિટરનું મુખ્ય સાધન બેન્ચ ફિટર બીજા હેન્ડ ટૂલ્સ જેવા કે ફાઇલ, ચીઝલ, હેમર, હેક્સો વગેરેનો ઉપયોગ કરે છે. પાઇપ ફિટર દરેક શહેરમાં વોટર વર્ક્સથી ઘેર સુધી પાણી પાઇપ વડે પહોંચે છે. તો આ પાઇપલાઇનનું ફિટિંગ પણ કુશળતા માંગી લે તેવું હોય છે. આ પાઇપલાઇન પર કામ કરતા ફિટરને પાઇપ ફિટર કહે છે. તેનું મુખ્ય સાધન છે પાઇપ વાઇસ. આ ઉપરાંત પણ ઘણા ટૂલ્સ જેવા કે આંટા પાડવા અને ડાઈ સ્ટોક ફિટિંગ માટેની વિવિધ રેન્જ વગેરેનો પણ ઉપયોગ કરી શકે છે. એસેમ્બલી ફિટર કોઈપણ મશીનના ભાગો એક સાથે એક જ જગ્યાએ બનાવવામાં આવતા નથી. તેના અલગ અલગ વિભાગ હોય છે. તે અલગ અલગ વિભાગોમાં અલગ અલગ મશીનના પાર્ટ્સ તૈયાર થાય છે અને તે તૈયાર થયેલા ભાગો અંતે એસેમ્બલી સેક્શન વિભાગમાં લઈ જવામાં આવે છે. આ વિભાગમાં ફિટર દ્વારા આ દરેક ભાગોને યોગ્ય જગ્યાએ જોડવામાં આવે છે. ઘણા ભાગોનું જોડાણ દરમિયાન ખામીને કારણે જોડાણ થતું નથી. તો આવા સમયે એસેમ્બલી ફિટર પોતાની ટેકનિકનો ઉપયોગ કરીને ખામી દૂર કરે છે અને તે ભાગને જોડે છે. એટલે કે એસેમ્બલી ફિટર એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એસેમ્બલી ફિટર
એસેમ્બલી દરમિયાન જરૂરી હેન્ડ ટૂલ્સ જેવા કે સ્પેનસેટ, ફાઇલ હેક્સો, ટેપ એન્ડ ડાઈ સેટ વગેરેનો ઉપયોગ કરે છે. એસેમ્બલી ફિટર એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે જોઈએ મેન્ટેનન્સ ફિટર. તો મેન્ટેનન્સ ફિટર એ કંપનીના અથવા કારખાનાના મશીનરી કે ઇક્વિપમેન્ટની માવજત કરનાર ડૉક્ટર છે. એટલે કે કોઈ પણ મશીન બંધ હોય અથવા તો તેને મેન્ટેનન્સ કરવાની જરૂર હોય તો આ મેન્ટેનન્સ ફિટર તે જગ્યાએ કામ કરે છે. આ ફિટર જરૂર તે જગ્યાએ બંધ પડેલ મશીનની મરામત કરી મશીનને ચાલુ કરે છે. સમયાંતરે જરૂરી મશીનોમાં ભાગોને ઓઇલિંગ તથા ગ્રીસિંગ કરે છે. મશીન બંધ ન રહે તે મુજબની તમામ કામગીરી આ ફિટરની છે. આમ આજના રોજગારી મેળવવા માટેના આ સ્પર્ધાત્મક યુગમાં કુશળ ફિટર પોતાનું અગત્યનું સ્થાન ધરાવે છે. તો મિત્રો આઈટીઆઈમાં ચાલતા આ ફિટર ટ્રેડનું ઘણું જ મહત્ત્વ છે. ફિટર ટ્રેડમાં તાલીમાર્થીઓને જુદા જુદા મશીનોના નાના મોટા પાર્ટ્સ તૈયાર કરીને તેમને કેવી રીતે તૈયાર કરવું મશીન તે શીખવામાં આવે છે. આ રીતે કુશળ કારીગર તૈયાર કરવામાં આવે છે અને તેમાં મશીનોનું મેન્ટેનન્સ, એસેમ્બલી કેવી રીતે કરવી તે બધું જ શીખવામાં આવે છે. આ રીતે એક યોગ્ય ફિટર તૈયાર કરવામાં આવે છે અને આ ફિટર 2 વર્ષનો તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થી 2 વર્ષનો એપ્રેન્ટિસમાં પણ અભ્યાસ લઈ શકે છે અને તેના પછી તાલીમાર્થી કોઈ સારી એવી જગ્યાએ જોબ પણ કરી શકે છે. જેવી મોટામાં મોટી કંપની જેવી કે નેનો, L&T આ બધી કંપનીમાં આ ફિટરને સારી એવી જોબ મળી શકે છે. તો મિત્રો ફિટર ટ્રેડ એ ખૂબ જ મહત્ત્વનો ટ્રેડ છે. આઈટીઆઈમાં બધા ટ્રેડ ચાલતા હોય તેમાં ફિટર ટ્રેડ એ ખૂબ જ મહત્ત્વનો ટ્રેડ છે. આ સાથે હું આજનું લેસન અહીં પૂરું કરું છું. આભાર.